સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર છોડીટા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ટપોરીઓએ ચપ્પુ જેવા હથિયારોથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું અને પંચનામું કર્યું. લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલાના આરોપમાં 6 ટકલા બદમાશોને પોલીસે દબોચી લીધા છે. લઘુશંકાની નજીવી તકરારમાંથી ઊભી થયેલી આ ઘટનામાં બદમાશોએ ફરિયાદી પર ચપ્પુથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામરિયાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બદમાશોને ઘટના સ્થળેથી લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ આરોપીઓ નરમ પડ્યા અને હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તાર અને સોશિયલ મીડિયામાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની ચર્ચા ફેલાવી છે. પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારો પર કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ પર આપ્યો છે. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા. ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.